એમાં શું કીધું છે કે L C અને R ની કિંમત તમને LC LCR શ્રેણી AC પરિપથ માટે આપેલ છે તો અનુનાદ આવૃત્તિ ઓમેગા મેળવવાનું પરિપથનું Q મૂલ્ય શોધો એકદમ સિમ્પલ દાખલો L ની કિંમત છે 2 હેનરી આપેલી છે C ની કિંમત છે 32 માઇક્રોફેરાડે R ની કિંમત છે 10 ઓહમ આપેલી છે પહેલા તમને અનુનાદ આવૃત્તિ મેળવવાનું કીધું છે અનુનાદ આવૃત્તિ એટલે કે જે કોણીય આવૃત્તિનું સૂત્ર છે અનુનાદ કોણીય આવૃત્તિનું સૂત્ર ઓમેગા 0 બરાબર √1/√LC એની કિંમત છે આપણે મેળવશું અને પછી આપણે જે છે એ Q ફેક્ટર છે એની કિંમત છે આપણે મેળવવાની છે તો અહીંયા જો જે અનુનાદ આવૃત્તિ છે એનું જ્યારે આપણે મૂલ્ય મેળવશું તો ઈ જે કિંમત છે અનુનાદ આવૃત્તિ કીધું છે આપણને અનુનાદ આવૃત્તિ કીધું છે તો આવૃત્તિ માટે 2πf0 નું સૂત્ર બરાબર 1/√LC જો અનુનાદ કોણીય આવૃત્તિ કીધું હોય તો ઓમેગા છે પણ તમને અંદર આમ જોવાથી કોઈની ભૂલ કહેવાય કારણ કે દાખલામાં રકમમાં લખ્યું છે અનુનાદ આવૃત્તિ અને એને દર્શાવી છે ઓમેગા r વડે જો કે ખોટું કહેવાય તો એને તમારે fr વડે દર્શાવવી જોઈએ કારણ કે આવૃત્તિ એટલે f0 અનુનાદ આવૃત્તિ કોણીય આવૃત્તિ એટલે ઓમેગા છે √LC આમાં કિંમત મૂકી દેશું f0 બરાબર 1/2π √LC માં L ની કિંમત છે 2 ગુણ્યા C ની કિંમત છે 32 ગુણ્યા 10⁻6 તો f0 ની તમે ગણતરી કરશો એટલે તમારો જે આન્સર છે એ આવશે મિત્રો 125 હર્ટ્ઝ 125 હર્ટ્ઝ એટલે કે સેકન્ડ ઇન્વર્સ જોજો આગળ બીજું કીધું છે પરિપથનું Q મૂલ્ય છે કેટલું હશે તો પરિપથ માટે Q ફેક્ટરનું સૂત્ર શું તો એનું સૂત્ર છે 1/r√L/C આપણે મેળવેલું છે તો Q ફેક્ટરનું સૂત્રનો ઉપયોગ કરી r ની કિંમત છે 10 √L ની કિંમત 2 છેદમાં C ની કિંમત 32 ગુણ્યા 10⁻6 આની ગણતરી કરશો જો એટલે એનો તમારે જે જવાબ છે એ જવાબ આવશે 25 કેટલો આવશે જવાબ તો કે 25 Q ફેક્ટર છે એનું કોઈ એકમ હોય નહીં કારણ કે અચળાંક છે એના માટે એના પછી નેક્સ્ટ જે દાખલો છે જોઈએ જો 7.7 સ્વાધ્યાયનો દાખલા નંબર 7.7 7.7 જે દાખલો છે એ પહેલા જોઈએ આપણા સિલેબસમાં છે કે કેમ તો જ આપણે એની ચર્ચા કરશું સ્વાધ્યાયનો 7.7 જે દાખલો છે સ્વાધ્યાયનો 7.7 7.8 અને 7.10 અને 11 નવમો જે દાખલો છે સ્વાધ્યાયની આપણે ચર્ચા કરવાની નથી તો અહીંયા જો 7.7 ની આપણે વાત કરશું શું કીધું છે કે 27 મિલી હેનરી ઇન્ડક્ટન્સનું મૂલ્ય છે 27 મિલી હેનરી એટલે એની કિંમત થાય 27 ગુણ્યા 10⁻³ હેનરી અને C ની જે કિંમત આપેલી છે 30 માઇક્રોફેરાડ એટલે C ની કિંમત થાય 30 ગુણ્યા 10⁻6 ફેરાડ L અને C ની કિંમત આપેલી છે સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે કોણીય આવૃત્તિ ઓમેગા 0 એટલે √1/LC સૂત્રમાં કિંમત મૂકશો જવાબ આવશે L ની કિંમત છે 27 ગુણ્યા 10⁻³ C ની કિંમત છે 30 ગુણ્યા 10⁻6 તો આનું કેલ્ક્યુલેશન કરો કેટલો જવાબ આવે છે તો પ્રશ્ન છે એકદમ સિમ્પલ કહેવાય જે તમારો જવાબ આવશે 1.1 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ 1.1 ગુણ્યા 10⁻³ રેડિયન પ્રતિ સેકન્ડ સમય હવે જો એક વસ્તુ અહીંયા છે આપણે આનો ડાયરેક્ટ આ જે જવાબ છે લખેલો છે સમજો તમારે આની ગણતરી કરીને જે જવાબ આવતો એ લખવાનો થશે કે જે આવૃત્તિ છે એ શોધવાની અંદર દીધી છે કારણ કે આ પ્રશ્નમાં એક જોતા એક ની ભૂલ કહેવાય
અનુનાદ આવૃત્તિ કીધી છે પણ અંદર લખેલું છે ઓમેગા, તો ઓમેગા છે ને એને કોણીય આવૃત્તિ તરીકે દર્શાવો. તો તમારા પ્રશ્નમાં એક હોમવર્ક માટે યાદ રાખવાનું કે આ સૂત્રનો ઉપયોગ કરીને ઓમેગા મેળવવાનું, જેમાં આપણે મેળવ્યું 1/√L જેનો એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ, અને સાથે સાથે બીજું શું મેળવવાનું તમારે તો કે f0 ની કિંમત એનો એકમ છે હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ. ખ્યાલ આવે છે ને? તો આટલું જે છે તમે પ્રયત્ન કરજો યાદ. એના પછી આપણે વાત કરી તો સ્વાધ્યાયનો 7.8 જે દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.8. તો શું કીધું છે કે ઉપરનો જે દાખલો છે 7.7 માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે, તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે, પછીના કોઈ સમયે કુલ ઊર્જા કેટલી હશે. એટલે શું કહી દીધું છે Q0 ની કિંમત આપી દીધી છે. પ્રારંભિક જે કેપેસિટર છે એના વિદ્યુતભારનું મૂલ્ય, પ્રારંભિક વિદ્યુતભાર નું મૂલ્ય Q0 આપેલું છે 6 મિલી કુલમ, એટલે કે 6 × 10⁻³ કુલમ. આ Q0 ની કિંમત આપેલી છે. LC દોલક પરિપથ આપણે ભણી ગયા. તો LC દોલક પરિપથ ની કુલ ઊર્જા, શરૂઆતની વાત કરી પ્રારંભિક સ્થિતિમાં, તો એ કુલ ઊર્જા છે આટલી હોય Q02/2c. અને કોઈ પણ સમયે તમે વાત કરો તો ઊર્જા આટલી રહેશે, બદલાશે નહીં. એટલે કિંમત મૂકી દી 6 × 10⁻³ એનો સ્ક્વેર છેદમાં 2 × c ની કિંમત કેટલી લેશું તો જે સ્વાધ્યાયનો 7.7 નો જે દાખલો છે એમાં જે કિંમત આપેલી છે એટલી. એટલે આ થશે 6 36 ગુણ્યા 10⁻6 છેદમાં 2 ગુણ્યા 30 ગુણ્યા 10⁻6. આ કેન્સલ, તો અહીંયા 18 × 36 18 ના છેદમાં 30, અને તમારો જે જવાબ છે કેટલો આવશે જોઈ લો. 18 ના છેદમાં 30 એટલે જવાબ આવશે 0.6 જૂલ. 0.6 જૂલ. એનો મતલબ જે પરિપથની પ્રારંભિક ઊર્જા છે LC દોલક પરિપથની એ પ્રારંભિક ઊર્જા છે 0.6 જૂલ. હવે માની લો 10 સેકન્ડ જેટલો સમય આગળ વધ્યો તો ઊર્જા બદલાશે કે ના, કારણ કે LC દોલક પરિપથની કુલ ઊર્જા છે હંમેશા કેટલી રહે અચળ Q02/2c. ઉદાહરણ નંબર 7.11 રેફરન્સ લેવાનો જોઈ લેજો એકવાર. આની સાથે ઉદાહરણ નંબર 7.11 જે આપણે અભ્યાસ કર્યો એની ચર્ચા કરી લેવાની એટલે તમને કન્સેપ્ટ વધારે ક્લિયર થઈ. આગળ નવમો જે દાખલો છે આપણે ગણવાનો નથી, ડાયરેક્ટ 10મા દાખલા ઉપર આવશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.10. 7.10 મો જે દાખલો છે એમાં જો એક રેડિયો મીડિયમ વેવ, MV એટલે મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ ના આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ. એટલે કહેવાનો મતલબ શું કે જે કેપેસિટર છે એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એ તમને મેળવવાનું કહે છે. તો અહીંયા જે આવૃત્તિ તમને આપેલી છે એ આવૃત્તિનો ગાળો આપેલો છે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ છે. તો એમાં હું f મિનિમમ કોને કહીશ, લઘુત્તમ આવૃત્તિ કેટલી થાય તો કે 800 કિલોહર્ટ્ઝ, અને f મેક્સિમમ કોને કહીશ તો કે જે મહત્તમ આવૃત્તિ આપેલી છે 1200 કિલોહર્ટ્ઝ, અને ઇન્ડક્ટન્સનું મૂલ્ય આપી દીધું છે L ની કિંમત છે કેટલી 200 માઇક્રો હેનરી જે ફિક્સ રહે છે એ બદલાતી નથી. તો હવે આના ઉપરથી આપણે કેપેસિટરની રેન્જ મેળવવાની છે કે લઘુત્તમ કેપેસિટન્સનું મૂલ્ય કેટલું અને મહત્તમ કેપેસિટન્સનું મૂલ્ય કેટલું રાખી શકાય. તો આપણી પાસે એક સૂત્ર છે કયું
√LC જો કોણી આવૃત્તિ કે અનુનાદ કોણી આવૃત્તિ તો ઓમેગા 0 વડે દર્શાવીશ તો અહીંયા થશે 2πf બરાબર 1/√LC તો f બરાબર શું થાય તો કે 1/√LC * 2π આપણે c ની કિંમત મેળવવાની છે એટલે c ને કરતા બનાવવા પડશે એટલે બંને બાજુ વર્ગ કરી નાખો અને બંને બાજુ વર્ગ કરી નાખો એટલે આવશે 4π² * L * c માટે c શું થાય તો 1/4π² * L * f f². હવે આ સૂત્ર છે એ અનુસાર આપણે ગણવાનું છે મારે માની લો કે c મિનિમમ મેળવવા છે કેપેસિટન્સ છે એનું લઘુત્તમ મૂલ્ય મેળવવું છે તો એ કઈ રીતે મળે તો કે f નું મારે મહત્તમ મૂલ્ય અહીં લેવું પડે કારણ કે આ મહત્તમ હશે ત્યારે આ લઘુત્તમ થશે તો અહીંયા સૂત્ર લખવાનું થશે 1/4πf² * L તો એમ કારણ કે L તો ફિક્સ જ આપી દીધા છે એ બદલાતા નથી અહીંયા હું શું લખીશ ખબર છે f મેક્સિમમ સ્ક્વેર હવે આમાં કિંમત મૂકી દઈશું 1/4 ગુણ્યા 3.14 એનો વર્ગ ગુણ્યા L એટલે 200 ગુણ્યા 10 - 6 ઘાત હેનરીમાં આપેલા છે f મેક્સિમમ એટલે 1200 ગુણ્યા 10 - 3 ઘાત કિલોહર્ટ્ઝમાં છે ને 1200 ગુણ્યા 10 - 3 ઘાત એનો પાછો અહીંયા શું સ્ક્વેર એટલે c મિનિમમ મેળવો કેટલા આવે છે ગણતરી કરો જાતે એ જ રીતે c મેક્સિમમ મેળવવાના c મેક્સિમમ બરાબર 1/4π² * L * f મિનિમમ સ્ક્વેર કારણ કે આવૃત્તિ લઘુત્તમ હશે ત્યારે કેપેસિટન્સ મહત્તમ થાય એ કઈ રીતે ખબર પડે કે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જો આવો એટલે આ લઘુત્તમ હોય ત્યારે આ મહત્તમ કહેવાય જો તમારે c મેક્સિમમ મેળવવું હોય તો અહીંયા f મિનિમમ ની કિંમત મૂકવી પડે 4 ગુણ્યા 3.14 નો વર્ગ L એટલે 200 ગુણ્યા 10 - 6 ઘાત f મિનિમમ તો f મિનિમમ એટલે 800 કિલોહર્ટ્ઝ એટલે કે 800 ગુણ્યા 10 - 3 ઘાત અને એનો અહીંયા પાછો સ્ક્વેર આ મળશે આપણને c મેક્સિમમ બે ની ગણતરી કરો તો કેટલા આવે છે LCM બેસું બે ની આપણે ગણતરી કરશું એમાં જે કેપેસિટરનું લઘુત્તમ મૂલ્ય છે ઈ આવશે c મિનિમમ આવશે 87.9 પાઇકોફેરાડ અને c મેક્સિમમ આવશે 197.8 પાઇકોફેરાડ એટલે કેપેસિટર છે એનું લઘુત્તમ મૂલ્ય જે છે લગભગ 88 પાઇકોફેરાડ થાય અને આનું મહત્તમ મૂલ્ય છે લગભગ 198 પાઇકોફેરાડ થાય એટલે કેપેસિટરની જે રેન્જ થઈ ચલ કેપેસિટરની રેન્જ ચલ કેપેસિટર એટલા માટે કે કેપેસિટન્સ તમે બદલી શકો ની રેન્જ કેટલી થશે તો કે 88 પાઇકોફેરાડ થી 198 પાઇકોફેરાડ જેમ તમને આવૃત્તિની રેન્જ આપેલી છે કે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ તો એ અનુસાર તમને જે કેપેસિટરનો અંદર ઉપયોગ થશે ઈ કેપેસિટર છે એ 88 થી 198 પાઇકોફેરાડ સુધી બદલાતું હોવું જોઈએ ખ્યાલ આવે છે કે આગળ એના પછી જે છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.11 છે જોશું જો દાખલો છે એકદમ સરળ છે ખાલી સૂત્ર બેઝ ક્વેશ્ચન છે સૂત્ર મૂકો કિંમત મૂકો જવાબ આ બધા દાખલા છે પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે આવા દાખલા છે ખાસ એકવાર ગણિત છે તૈયારી કરનાર સ્વાધ્યાયનો દાખલા નંબર
EMF AC સપ્લાય અહીંયા જોડેલ છે. બીજું તમને અંદર શું કીધું છે જોઈ લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલિત એટલે કે બદલી શકાય તેવી આવૃત્તિવાળો 230 વોલ્ટનો સપ્લાય અહીંયા જોડેલો છે, જેની આવૃત્તિ છે 50 હર્ટ્ઝ. F ની કિંમત છે 50 હર્ટ્ઝ. આપેલ નથી પણ લખી શકાય. LCR પરિપથ જોડેલ છે, જેમાં L ની કિંમત આપેલી છે એટલે કે ઇન્ડક્ટન્સ. જો અહીંયા બોલ છે ઇન્ડક્ટન્સ છે એ તમને 5 હેનરી આપેલું છે. કેપેસિટન્સ છે 80 × 10 - 6 ફેરાડ એટલે માઇક્રોમાં આપેલું છે. અને અવરોધ છે ની કિંમત 40 ઓહ્મ આપેલી છે. પહેલું તમારે મેળવવાનું છે. પહેલો જે પ્રશ્ન છે શું કીધું છે? પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. એટલે ટૂંકમાં અનુનાદ આવૃત્તિ શોધવાની છે. ઓમેગા 0 1/√LC. અનુનાદ સ્ત્રોતની આવૃત્તિ છે કેટલી રાખવી પડે? એટલે કે અનુનાદ આપણે આવૃત્તિ શોધશું. અનુનાદ કોણીય આવૃત્તિ નહીં. અને કોણીય આવૃત્તિ શોધો તોય ચાલે. અહીંયા તમારે જે કોણીય આવૃત્તિ શોધશું આ સૂત્ર દ્વારા તો શું થશે? તો કે 1/√L ની કિંમત 5 ગુણ્યા C ની કિંમત 80 × 10 - 6. શું થશે? 5 ગુણ્યા 8 એટલે 40 એટલે કે 400 × 10 - 6 બરાબર 1/√4 ગુણ્યા 10 - 4 વર્ગમૂળ કરી નાખશું. 2 ગુણ્યા 10 - 2 છેદનો 1/2 એટલે 0.5 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 50 રેડિયન પ્રતિ સેકન્ડ. આન્સર છે કેટલો આવશે? 50 રેડિયન પ્રતિ સેકન્ડ. કોણીય આવૃત્તિ, અનુનાદ કોણીય આવૃત્તિ આટલી થાય. મતલબ આ LCR AC શ્રેણી પરિપથમાં તમારે અનુનાદની ઘટના કરવી છે. એના માટે અહીં તમે સ્ત્રોત જોડેલ છે સપ્લાય વોલ્ટેજ, એની આવૃત્તિ જ્યારે આટલી થશે 50 રેડિયન પ્રતિ સેકન્ડ એટલે કે કોણીય આવૃત્તિ. એને શું કહેવાય? અનુનાદ કોણીય આવૃત્તિ. ઈ અનુનાદ કોણીય આવૃત્તિ એટલે શું? તો કે ઈ એવી આવૃત્તિ કે જે આવૃત્તિ અનુનાદની ઘટના થાય. અહીંયા સપ્લાય તમે જોડેલો છે. ઈ સપ્લાયની આવૃત્તિ સતત બદલાતી રહેશે. એક આવૃત્તિ એવી આવશે કે જે આ મૂલ્ય ધારણ કરે 50 રેડિયન પ્રતિ સેકન્ડ, ત્યારે પરિપથમાં જે પ્રવાહ હોય એનું મૂલ્ય ખૂબ જ મહત્તમ થઈ જાય. આપણને ખબર છે I maximum બરાબર Vm ના છેદમાં મોડ ઓફ Z. તો ઈ પ્રવાહ જે છે એનું મૂલ્ય પરિપથમાં મહત્તમ થાય એટલે અનુનાદની ઘટના થઈ કહેવાય. એના પછી અનુનાદ આવૃત્તિય પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. જો અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ શોધવાનો છે. આપણે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ શોધવો છે તો પહેલા LCR AC શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સનું સૂત્ર આવશે XC - XL એનો સ્ક્વેર. હવે અનુનાદ થાય તે માટે અનુનાદ થશે તે માટેની જે શરત છે એ આપણા માટે શરત છે શું થશે? તો અનુનાદ થાય તે માટે એવું કહેવાય કે XC = XL માટે મોડ ઓફ Z બરાબર √R² બરાબર R માટે મોડ ઓફ Z બરાબર R બરાબર R ની કિંમત કેટલી? 40. અનુનાદની સ્થિતિએ જે ઇમ્પિડન્સ છે 40 ઓહ્મ હોય. આ નો ગણતરી કરો બરાબર થિયરી સમજાવો જોઈ આવડે. આપણે જે અનુનાદની થિયરી ભણ્યા હતા તો એ અનુનાદની થિયરીમાં શું કીધું કે જ્યારે અનુનાદની સ્થિતિ આવે ત્યારે આપણું આ જે સૂત્ર હતું LCR AC શ્રેણી પરિપથમાં જેમાં એ મોડ ઓફ Z લખતા હતા. મોડ ઓફ Z બરાબર આપણને ખબર હોવું જોઈએ હવે √R² + XC - XL નો સ્ક્વેર. ત્યારે આપણે એ વાત કરી હતી કે જે અનુનાદની સ્થિતિ થાય ત્યારે LCR AC શ્રેણી પરિપથ છે એ માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તે છે. સમજો. એનો મતલબ એવો નહીં સમજવાનો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં અનુનાદની ઘટના થઈ શકે. એ વસ્તુ પાછી ખોટી. અનુનાદની ઘટના થવા માટે L અને C
પરિપથમાં હોવા આવશ્યક છે. એટલા માટે RL પરિપથ હોય તો એમાંય અનુનાદ ન થાય, RC પરિપથ હોય તો એમાંય અનુનાદ ન થાય, LC પરિપથ હોય તો એમાં અનુનાદ થાય અને LCR પરિપથ હોય તો એમાં અનુનાદ થાય. ખ્યાલ આવે છે ને? એટલે અનુનાદની ઘટના માટે ફરજિયાત પરિપથમાં આ બંને ભાઈ તો હોવા જ જોઈએ. ખબર પડે છે કે નહીં? L અને C અને LC ખૂબ જ મહત્વનું છે. જો LC નો કાઢી નાખવામાં આવે તો તમે આગળની એડમિશન મળે નહીં. એટલું યાદ રાખો. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા ઇમ્પિડન્સ તો મેળવી લીધું અને ઇમ્પિડન્સ કોના બરાબર હોય? તો કે અવરોધનું મૂલ્ય ઇમ્પિડન્સ થશે. ક્યારે? અનુનાદની સ્થિતિ. આ ખાસ ધ્યાન રાખવાનું. આવો પ્રશ્ન જો MCQ ટાઈપ પૂછાણો હોય તો આવી ગણતરી કરવાની જરૂર જ નથી. તમને આ જ રકમ એક MCQ માં પૂછ્યું હોય કે અનુનાદની સ્થિતિએ LCR AC શ્રેણી પરિપથમાં આ બધાની કિંમત આપી દીધી હોય ને કીધું હોય કે ઇમ્પિડન્સ શોધો. કોઈ સૂત્ર ગણતરી કરવાની જરૂર નથી. જે અવરોધ હોય એ ઇમ્પિડન્સ હોય. જે અવરોધનું મૂલ્ય આપેલું હોય ઇમ્પિડન્સ હોય. પછી બીજું તમને શું કીધું છે? તો કે પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે IM. તો IM બરાબર Vm છેદમાં મોડ ઓફ Z. Vm એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. પણ અહીંયા જે વોલ્ટેજનું મૂલ્ય આપેલું છે ને RMS મૂલ્ય છે. જો અહીંયા જે આપણે Vm ની કિંમત મૂકવાની થાય એમાં 230 વોલ્ટ મૂકીને ભૂલ ન કરતા. અહીંયા Vm એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો અહીંયા મારે આવું લખી શકાય કે Vrms √2 છેદમાં મોડ ઓફ Z. શા માટે? કારણ કે Vm છેદમાં √2 બરાબર Vrms હોય. આ આપણને ખબર છે. Vrms બરાબર Vm છેદમાં √2. તો Vm બરાબર Vrms √2 થશે. આગળ Im Vrms એટલે 230 ગુણ્યા √2 છેદમાં મોડ ઓફ Z એટલે શું? તો કે જે આપણે મેળવેલું છે અનુનાદની સ્થિતિ 40. 0 0 કેન્સલ. તો Im છે ની કિંમત કેટલી આવે છે? જો જે પ્રવાહ છે એનું મહત્તમ મૂલ્ય મળશે 8.1 એમ્પિયર. જવાબ આવશે 8.1 એમ્પિયર. એટલે આ પ્રશ્ન બી જે છે એનો જવાબ આપણને મળી ગયો. ઇમ્પિડન્સ 40 ઓહ્મ અને ત્યારે પ્રવાહનો જે કંપ વિસ્તાર હોય, સમજો, એ પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય 8.1 એમ્પિયર જેટલું થાય. ત્યારે પ્રવાહ જે છે મહત્તમ થશે 8.1 એમ્પિયર. આગળ વાત કરીએ અંદર ત્રીજો પ્રશ્ન છે કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો. સમજો, પરિપથના ત્રણેય ઘટકો એમાં બધા આવી જાય, ઇન્ડક્ટર, કેપેસિટર ને અવરોધ. એના બંને છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધવાનો છે. એકદમ સિમ્પલ છે. સી અંદર જે પ્રશ્ન પૂછ્યો છે અંદર, તો પહેલા જે છે આપણે અવરોધથી શરૂઆત કરી કે અવરોધના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ કેટલો? તો એનું સૂત્ર છે VR અને આપણે VR જ કહેશું. VR બરાબર સૂત્ર શું? તો કે IRMS ઇન્ટુ, સમજો, IRMS ઇન્ટુ શું થશે? R. તો એવો પ્રશ્ન થાય કે IRMS છે કઈ રીતે મેળવવા? અહીંયાથી મળી જાય. Im ની કિંમત આપણને કેટલી મળી? 8.1 એમ્પિયર. એ Im ની તમને કિંમત મળી. સમજો, જે Im ની કિંમત મળે છે ઈ કિંમત છે આપણે અહીંયા મૂકી દઈશું. એટલે આ જે પ્રશ્ન છે એમાં આ ત્રણ વસ્તુ છે ઈ આપણે તમારે ગણતરી કરવાની છે. અને અહીંયા RMS કોઈ લખી શકો, કારણ કે RMS વોલ્ટેજ છે અવરોધના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ. બરાબર. તો કે Im છેદમાં √2 ઇન્ટુ R, કારણ કે IRMS બરાબર Im છે 8.1 છેદમાં √2 ઇન્ટુ R એટલે કિંમત કેટલી? તો કે 40. તો અહીંયા V રમેશ વોલ્ટેજનું અવરોધના બે છેડા વચ્ચેનું વોલ્ટેજનું RMS મૂલ્ય કેટલું થશે? તો આ તમે ગણતરી કરશો કે તમારો જે જવાબ છે આવશે મિત્રો 230 વોલ્ટ. 230 વોલ્ટ. સમજો બરાબર? હવે આગળ તેવી જ રીતે VL RMS એટલે કે ઇન્ડક્ટરના જે બે છેડાઓ છે, ઇન્ડક્ટર L છે
એના બંને છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું RMS મૂલ્ય. RMS મૂલ્ય કે એટલે IRMS XL બરાબર IRMS એટલે હવે હું ડાયરેક્ટ લખી નાખીશ 8.1 છેદમાં √2 Im ના છેદમાં √2. XL એટલે ઓમેગા L, ઓમેગા એટલે 2 પાઈ f L અને f છે એ કેટલી લેવાની આવૃત્તિ 50 હર્ટ્ઝ એટલે 8.1 છેદમાં √2 ઇન્ટુ સમજ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા L ની જે કિંમત છે કેટલી તો કે 5. આ ગણતરી કરો કેટલો આવે છે જવાબ જો. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય VL RMS બરાબર આનું તમે ગણતરી કરશો એટલે તમારો જે જવાબ છે એ આવશે 1437.5 વોલ્ટ. 1437.5 વોલ્ટ. આ કોની કિંમત મળી આપણને તો કે VL RMS. પછી આવે તેવી જ રીતે VC RMS કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આવું થશે અહીંયા Im છેદમાં √2 ઇન્ટુ XC એટલે 1/omega c. Im એટલે 8.1 છેદમાં √2 ગુણ્યા ડાયરેક્ટ કિંમત મૂકીશ 2 ગુણ્યા 3.14 f ની કિંમત 50 ગુણ્યા c ની જે કિંમત છે 80 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત બરાબર ને ઓમેગા બરાબર શું લખ્યા 2 પાઈ f બરાબર VC RMS. તો એ જવાબ છે તમારો આવશે 1437.5 વોલ્ટ. હવે આપણો જે પ્રશ્ન છે એ સમજવાનો છે મહત્વનો. VR મેળા, VL મેળા અને VC મેળા અને ના RMS મૂલ્ય આપણને મળ્યું. કોઈ એવો પ્રશ્ન કરે અથવા તો કોઈ મગજ દોડાવે સમજો કે આપણે જે L C અને R સમજ એ ત્રણેયને શેમાં જોડેલા છે શ્રેણીમાં. આ ત્રણેય શ્રેણીમાં જોડેલા છે એની સાથે સપ્લાય કેટલો જોડેલો છે તો કે 230 વોલ્ટ અને એ RMS મૂલ્ય છે 230 વોલ્ટ. જો આના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું RMS મૂલ્ય 1437.5 વોલ્ટ હોય, અહીંયા 1437.5 વોલ્ટ હોય અને અહીંયા તમને મળ્યું 230 વોલ્ટ. તો જો તમે આનો સરવાળો કરશો તો આ સરવાળો આના કરતા વધી જશે. આ જે સરવાળો બધાનો કરશો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કે V બરાબર VL VC VR. તો આનો બધાયનો જે સરવાળોનો જે જવાબ આવશે ઈ મૂલ્ય આ જે સપ્લાય છે 230 વોલ્ટ ઈ એના કરતા વધારે મળશે. તો અહીંયા તમને પ્રશ્ન થાય શા માટે આ વધારે મળ્યું? કારણ કે આ વસ્તુ થવી ન જોઈએ, કારણ કે આ ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ કે જે અહીંયા સપ્લાય આપેલો છે ઈ અહીંયા વચ્ચે વિભાજિત થવો જોઈએ. તો ખરેખર ઈ જ વસ્તુ છે આમાં. ખ્યાલ આવે છે કે પણ આ સૂત્રના બદલે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે તો ઈ જવાબ આવે. VR સ્ક્વેર પ્લસ VL માઈનસ VC એનો સ્ક્વેર. આ જે સૂત્ર છે એમાં ત્રણેયની કિંમત મૂકી દો તો આ જે જવાબ છે એ 230 ની આસપાસ આવશે. તો ચેક કરજો. તો આવું થવાનું કારણ શું? કારણ કે AC પરિપથ છે. AC પરિપથમાં જે વોલ્ટેજ જે છે એ ફેઝર ડાયાગ્રામમાં પાયથાગોરસના પ્રમેય ઉપરથી આ સૂત્ર આવે છે. કારણ કે અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત રહેલો છે. ડાયરેક્ટ તમે સરવાળો કરી શકો નહીં. હા સરવાળો થાય પણ જો અહીંયા DC બેટરી આપેલી હોય તો જે આપણે ત્રીજા ચેપ્ટરમાં કરતા હતા. માની લો કે આ રીતના સર્કિટ આપેલી હોય, બે જ અવરોધ દોરું છું, એની સાથે આ રીતે બેટરી જોડેલી છે, માની લો 10 વોલ્ટ. તો તમે આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મેળવો અને આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મેળવો. એક માની લો કે 8 મળે છે તો ફરજિયાત બીજો 2 જ મળવો જોઈએ. શા માટે? કારણ કે આ સરવાળો છે 10 થવો જોઈએ. એ વસ્તુ DC પરિપથમાં બને. શેમાં? DC પરિપથમાં.
પણ એસી પરિપથ માટે તમારા વોલ્ટેજનો જે સરવાળો કરવાનો થાય એના માટે આ પાયથાગોરસના પ્રમેયનો સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. અને આ શેના ઉપરથી આવે છે કે ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ ભણી ગયા એના ઉપરથી આવે. અંદર એક બીજો મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે કે દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. એ આકૃતિમાં દેખાય છે. તમે જુઓ કે VLRMS કેટલા મળ્યા 1437.5 વોલ્ટ. VC નું મૂલ્ય મળ્યું 1437.5 વોલ્ટ. તો VLRMS VCRMS બરાબર કેટલા થાય? શૂન્ય. એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે એ શૂન્ય થશે. માની લો કે અનુનાદની સ્થિતિની વાત કરે તો ત્યારે આખો પરિપથ છે એ માત્ર અવરોધ વાળો પરિપથ કહેવાય એવું થાય. તો ત્યારે શું થશે કે આ જે ઇન્ડક્ટર અને કેપેસિટરના બે છેડાઓ છે કે જેમાં L અને C બંને આવી છે એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થશે? શૂન્ય. અને શૂન્ય થાય એટલા માટે જો આ 230 છે ને અહીંયા મળ્યા. ખ્યાલ આવે છે ને? તો આ આખી જે ઘટના છે એમાં અનુનાદની સ્થિતિ તો આવે જ છે. આ વોલ્ટેજ ડ્રોપ શૂન્ય મળ્યો એનો મતલબ શું કે અહીંયા અનુનાદની સ્થિતિ થઈ જ હતી. એ અહીંયાથી જ ખબર પડી જાય કે જ્યારે અવરોધના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે આની આસપાસ મળે, સમજો કોને? સપ્લાય. ત્યારે સમજી જવાનું કે અનુનાદની સ્થિતિ થાય અને ત્યારે ફરજિયાત VL અને VC ની કિંમત એક સમાન જ મળે. તો જ તફાવત કેવો